સાપ કરડવા અને પ્રાણીઓના કરડવાના વિભાગમાં આપનું સ્વાગત છે. આ વિભાગના અંતે તમે સક્ષમ હશો ઝેરી સાપ કરડવાના ચિહ્નો અને લક્ષણોને ઓળખતા, સાપના ડંખની ગૂંચવણો સમજાવી શકશો, સાપ વિરોધી ઝેરની જાતો ઓળખી શકશો, સાપના ડંખ માટે પીએચટી સમજાવી શકશો, પ્રાણીઓના કરડવાના અન્ય પ્રકારો ઓળખી શકશો, પ્રાણીઓના કરડવાના ઘાની કાળજી લેવાની પ્રક્રિયા સમજાવી શકશો અને સ્વયંસેવકોની ભૂમિકાને સમજાવી શકશો. ભારતમાં દર વર્ષે સાપ કરડવાથી અનેક લોકોના મોત થાય છે, જે આ 3 મુખ્ય કારણોને લીધે થાય છે. પર્યાપ્ત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, સમાજમાં દંતકથાઓમાં દ્રઢ માન્યતાઓ છે અથવા સમાજમાં પ્રશિક્ષિત ડોક્ટરો અથવા લોકોની અછત છે. શું તમે જાણો છો કે વિશ્વમાં સાપની કુલ જાતિઓમાંથી માત્ર 20% જ ઝેરી છે? 80% સાપ ઝેરી નથી હોતા. ઝેરી સાપના માત્ર 58 પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જેમાંથી માત્ર 4 પ્રજાતિના સાપ જ લોકો માટે જોખમી છે. તેમાં સમાવેશ થાય છે કોબ્રા, ક્રેટ, રસેલ વાઇપર અને સાવા સ્કેલ્ડ વાઇપર છે. વિશ્વમાં સૌથી વધુ લોકો ભારતમાં સાપ કરડવાથી મૃત્યુ પામે છે. મોટાભાગના મૃત્યુ એટલા માટે થાય છે કારણ કે પીડિતો સમયસર હોસ્પિટલ ન પહોંચતા હોય છે. મોટાભાગના સાપ કરડવાથી થતા મૃત્યુ અટકાવી શકાય તેવા હોય છે. ભારતમાં સાપની અંદાજે 300 પ્રજાતિઓ છે. ચાલો જાણીએ ભારતમાં 10 ખતરનાક સાપ વિશે. તેમાં સમાવેશ થાય છે રસેલ વાઇપર, ભારતીય ક્રેટ, સ્કેલ્ડ વાઇપર, સ્પેક્ટેકલ્ડ કોબ્રા, કિંગ કોબ્રા, હમ્પ નોઝ પીડ વાઇપર, મલાબાર પીટ વાઇપર, બંબુ પીટ વાઇપર, ઇન્ડિયન રોક પાયથોન અને પીડા લિપ્ડ સિક્રેટ. હવે જ્યારે તમે ભારતના 10 સૌથી ખતરનાક સાપ વિશે જાણો છો, તો ચાલો જાણીએ ઝેરી સાપના ડંખથી થતી ઈજાઓ, ચિહ્નો અને લક્ષણો. દેશના કેટલાક ભાગોમાં સાપ કરડવાથી ઘટના સામાન્ય છે. આપણે બધા સાપના ડંખને ઝેરી ગણવા જોઈએ. સાપના ડંખના ચિહ્નો અને લક્ષણો મોડેથી દેખાઈ શકે છે. જે દર્દીને ઝેરની એલર્જી હોય તો મૃત્યુ ઝડપથી થઈ શકે છે. સાપ કરડવાના વિવિધ ચિહ્નો અને લક્ષણો વિશે જાણવા માટે દરેક હોટસ્પોટ પર ક્લિક કરો. બેચેની અને ઉલટી થવી. બીજું, કમજોરી મહેસૂસ થવી અને લકવા જેવી અસર થવી. ત્રીજું, હાર્ટ એટેક અથવા બેભાન થવું. ચોથું, શરીર પર ચામડીમાં કાણું પડી જવું. પાંચમું, દુખાવો અને ચામડીમાં બળતરા થવી. છઠ્ઠું, કરડવાની જગ્યાએ લોહી નીકળવું. અને સાતમું, કરડવાની જગ્યા પર રંગ બદલાવો અને સોજો આવી જવો. હવેથી તમે ઝેરી સાપના ડંખના લક્ષણો અને ચિહ્નો વિશે જાણો છો. ચાલો હું તમને સાપના ડંખની ગૂંચવણો વિશે જણાવું. ચાલો આપણે જાણીએ કે સાપ કરડવાની થતી તકલીફો વિશે વધુ જાણવા માટે દરેક ટેબને ડ્રોપ બોક્સમાં ખેંચો અને છોડો. સાપ કરડવાથી થઈ શકે છે વાસ્કોસ્પેઝમ અથવા કોરોનરી ધમની થ્રોમ્બોસિસને કારણે માર્ક્યોડિયર ઇન્ફ્રાક્શન. કાર્ડિયાક લયમાં ખલેલ થઈ શકે છે. પલ્મોનરી એડીમા, હાઇપોટેન્શન, ન્યુરોલોજિકલ જટિલતાઓ. આનું કારણ બની શકે છે સ્ટ્રોક, લકવો, પટોસિસ, ઓપ્થાલ્મોપ્લેઝિયા અને શ્વસન નિષ્ફળતા. કેટલાક ઝેરોમાં એન્ટીઓગ્લુટેસ હોય છે અને તે વધારાના રક્તસ્રાવનું કારણ બની શકે છે. સેરેબ્રલ હેમરેજથી મૃત્યુ થઈ શકે છે. સર્પ કરડવાથી મૃત્યુ પામેલા લગભગ 20% લોકો મગજના રક્તસ્રાવની પીડાય છે. અન્ય ઝેર પ્રોકોએગ્યુલર્સ છે. તે અતિશય ગંઠાઈ જવાનું કારણ બને છે. ત્યારબાદ ડિફિબ્રિનોજેનેશન થાય છે, જેના કારણે દર્દીઓને સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. બંધ કરવા માટે સ્ક્રીન પર ક્લોઝ થાય ત્યાં ક્લિક કરો. સાપના ઝેરની અસર ઝેરમાં રહેલા પ્રોટીન અને બિન પ્રોટીન તત્વોને કારણે થાય છે. પીડિતના શરીરમાં દાહક પ્રતિભાવને કારણે આ વધુ જટિલ બને છે. લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને હાડપિંજરના સ્નાયુને નુકસાન પહોંચાડે છે. ઝેર વેસ્ક્યુલર એન્ડોથેલિયમ, પેરિફેરમ, ચેતાતંત્ર અને માયોન્યુરલ જંકશનને પણ અસર કરે છે. બંધ કરવા માટે સ્ક્રીનને ક્લોઝ કરવા પર ક્લિક કરો.
સાપ કરડવાથી સ્થાનિક ગૂંચવણો થઈ શકે છે, જેમ કે પીડા, ફૂલવું, ઝેરમાં છંટકાવને કારણે દ્રષ્ટિને નુકસાન અથવા કોરોનિયલ અલ્સરેશન, કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ, નેક્રોસિસ, ગેંગ્રીન, ચેપ અને ક્રોનિક અલ્સરસ. બંધ કરવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ક્લિક કરો. અત્યાર સુધીમાં તમે સાપ કરડવાની ગૂંચવણો વિશે શીખી ગયા છો. આગળ ચાલો ઉપલબ્ધ વિવિધ એન્ટીવેમન સિરમ વિશે જાણીએ. ચાલો આપણે સાપ કરડવાની પ્રી હોસ્પિટલ સારવાર વિશે જાણીએ. સાપના ડંખ માટે પ્રાથમિક સારવારનો મુખ્ય આધાર એન્ટીવેનોમ આપવાનો હોય છે. એન્ટીવેનોમ સાપના ડંખ પછી આપણી રોગપ્રતિકારક શક્તિને વધારીને કામ કરે છે. આ ડોનર પ્રાણીઓ જેમ કે ઘોડા અથવા ઘેટાને સાપના ઝેરની રોગપ્રતિકારક બનાવવામાં આવે છે. આ પ્રાણીઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોય છે અને તે શક્તિશાળી એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે જે સાપના ઝેરના ભાગો સાથે જોડાઈ શકે છે, જે આપણા રોગપ્રતિકારક સંરક્ષણને આ ઝેરને દૂર કરવાની મંજૂરી આપે છે. ડોનર પ્રાણીઓમાંથી ઉત્પાદિત પ્લાઝમામાંથી એન્ટીબોડીઝને શુદ્ધ કરીને એન્ટીવેનોમ તૈયાર કરવામાં આવે છે. સારી ગુણવત્તાયુક્ત એન્ટીવેનોમ ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત કરી શકે છે. એન્ટીવેનોમ સિરમ બે પ્રકારના હોય છે. તેમાં છે મોનોવેલેન્ટ અથવા મોનોસ્પેસિફિક પ્રજાતિઓવાળા અને પોલીવેલેન્ટ્સ ઘણી ચોક્કસ પ્રજાતિઓ સામે અસરકારક હોય છે. WHOની ભલામણો અનુસાર સાપ કરડવાની સૌથી અસરકારક સારવાર એ મોનોસ્પેસિફિક ASVનો વહીવટ છે. જો કે આ ઉપચાર હંમેશા સાપના ડંખના ભોગ બનેલા લોકો માટે ઉપલબ્ધ નથી હોતી, કારણ કે તેની કિંમત વધારે છે અને તે મર્યાદિત હોય છે અને સાપને યોગ્ય રીતે ઓળખવો પણ મુશ્કેલ હોય છે. પોલીવેલેન્ટ અથવા પોલીસ્પેસિફિક એન્ટીવેનોમ્સ ઘણા સાપના ઝેરને નિષ્ક્રિય કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવે છે. તેથી તેઓ ભૌગોલિક વિસ્તારમાં સાપની પસંદગી સામે અસરકારક ઉપચાર પ્રદાન કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોલીવેલેન્ટ એન્ટીવેનોમ અથવા PAVને વ્યાપકપણે અપનાવવાથી ઝેરી સાપની જરૂરિયાતો ઘટશે. આગળ ચાલો સાપ કરડવાની પ્રી હોસ્પિટલ સારવાર વિશે જાણીએ. સાપ કરડવાના કિસ્સામાં સાર્વત્રિક સાવચેતીઓનો ઉપયોગ કરો અને દૃશ્યોને સુરક્ષિત કરો. દર્દીને સલામત સ્થળે લઈ જાઓ. દર્દીને શાંત કરો અને તેમને આરામદાયક સ્થિતિમાં રાખો. ડંખના નિશાન શોધો અને પાણી અને સાબુથી સાફ કરો. અસરગ્રસ્ત વિસ્તારમાંથી વીંટી, બ્રેસલેટ અથવા કોઈપણ પ્રતિબિંબ કપડાને દૂર કરો. ટોર્નિકેટ લાગુ કરશો નહીં. ડંખના નિશાનની આસપાસ કાપશો નહીં અને ઘામાંથી ઝેર ચૂસવાનો પ્રયાસ કરશો નહીં. ઘાની સારવાર કરો અને જરૂરિયાત મુજબ મૂળભૂત જીવન સહાય પૂરી પાડો. દર્દીને ખોરાક કે પીણું ન આપો. જો શક્ય હોય તો પ્રજાતિને ઓળખવા માટે સાપને પકડો. સ્થાનિક પ્રોટોકોલ મુજબ ઓક્સિજનનું સંચાલન કરો અને પરિવહન દરમિયાન દર્દીની સતત દેખરેખ રાખો. એન્ટીવેનોમ ઝેરી સાપને કરડવા માટે મારણ તરીકે કામ કરે છે. 3 માપદંડોના આધારે સિરમનું સંચાલન કરવું જોઈએ. તેઓ છે સાપની પ્રજાતિઓ માટે યોગ્ય વિશિષ્ટતાઓ, યોગ્ય જથ્થો અને શક્ય તેટલા ઓછા સમયની અંદર. યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ આપો અને સબમિટ પર ક્લિક કરો. ચાલો પ્રાણીઓના કરડવા વિશે વધુ જાણીએ. પ્રાણીઓના કરડવાની ત્વચામાં તિરાડ પડી શકે છે, તેમાં કાણું પડી શકે છે અથવા ત્વચા ફાટી શકે છે. પ્રાણીઓના કરડવાથી ત્વચામાં કાણું પડે છે, જે તમને ચેપનું જોખમ રાખે છે. ચાલો હવે પ્રાણીઓના કરડવાના કારણો અને લક્ષણો વિશે જાણીએ. વધુ જાણવા માટે દરેક ટેબ પર ક્લિક કરો. મોટાભાગના પ્રાણીઓમાં પાલતુ પ્રાણીઓના કરડવાથી થાય છે. કૂતરા કરડવા એ સામાન્ય બાબત છે અને મોટે ભાગે તે બાળકોને થાય છે. પુખ્ત વયના લોકોની તુલનામાં બાળકોને ચહેરા, માથા અથવા ગરદનમાં કરડવાની શક્યતા વધુ હોય છે. બિલાડીને કરડવાની ઘટનાઓ ઓછી છે, પરંતુ ચેપનું જોખમ વધારે હોય છે. બિલાડી દાંત લાંબા અને તીક્ષ્ણ હોય છે અને તેના કારણે ઊંડા ઘા થઈ શકે છે. મોટાભાગના અન્ય પ્રાણીઓના કરડવાની છૂટાછવાયા અથવા જંગલી પ્રાણીઓમાં થાય છે, જેમ કે સ્કંક, રેકૂન, શિયાળ અને ચામાચીડિયા. ઘા છોડી દેતા કરડવાથી ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.
કેટલાક પ્રાણીઓનો વાયરસથી સંક્રમિત છે, જે હડકવાનું કારણ બની શકે છે. હડકવા દુર્લભ છે, પરંતુ જીવલેણ બની શકે છે. બંધ કરવા માટે સ્ક્રીનના ક્લોઝ બટન પર ક્લિક કરો. પ્રાણીઓના કરડવાથી પીડા, રક્તસ્રાવ, નિષ્ક્રિયતા આવે છે અને કળતર થઈ શકે છે. કરડવાથી પણ પરિણમી શકે છે. ત્વચામાં તિરાડો અથવા મોટા કાપા, રક્તસ્રાવ સાથે અથવા વગર ત્વચાએ ઈજા પર વિકૃતિકરણ થઈ શકે છે. કચ્ચર ઈજાઓ, જે ગંભીર પેશી ફાટી અને ડાઘનું કારણ બની શકે છે. પંચર ઘા અથવા સાંધાને ઈજા થવાથી ઈજાગ્રસ્ત પેશીઓની હિલચાલ અને કાર્યોમાં ઘટાડો થાય છે. બંધ કરવા માટે સ્ક્રીન પર ક્લોઝ બટન પર ક્લિક કરો. કારણ કે ચેપનું જોખમ વધારે છે, તમારે કોઈપણ ડંખના 24 કલાકની અંદર ડૉક્ટરને મળવું જોઈએ. તે ત્વચાને તોડે છે. જો તમે એવા વ્યક્તિની સંભાળ રાખવા હોય કે જેને કરડવામાં આવ્યો હોય, વ્યક્તિને શાંત અને આશ્વાસન આપો. સારવાર કરતાં પહેલાં તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. જો ઘામાંથી રક્તસ્રાવ થતો હોય, જો ઉપલબ્ધ હોય તો લેટેક્સ મોજા પહેરો. પછી ફરીથી તમારા હાથને ધોઈ લો. ઘાની સંભાળ રાખો. સ્વચ્છ સૂકા કપડાની સીધું દબાણ લગાવીને ઘા પર રક્તસ્રાવ બંધ કરો. ઘા ધોવા હળવા સાબુ અને ગરમ વહેતા પાણીનો ઉપયોગ કરો. કાપેલી જગ્યાએ 3 થી 5 મિનિટ સુધી ધોઈ લો. ઘા પર એન્ટીબેક્ટેરિયલ મલમ લગાવો. આ ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. સૂકી જંતુરહિત પાટો લાગુ કરો. જો ડંખ ગરદન, માથું, ચહેરો, આંગળીઓ અથવા પગ પર હોય તો તરત જ ડૉક્ટરને બોલાવો. ઊંડા ઘા માટે તમારે ટાંકા લેવાની જરૂર પડી શકે છે. જો તમે છેલ્લા 5 વર્ષમાં ટીટનસની રસી ન લીધી હોય તો તમારા ડૉક્ટર તમને ટીટનસની રસી આપી શકે છે. તમારે એન્ટીબાયોટિક્સ લેવાની પણ જરૂર પડી શકે છે. જો ચેપ ફેલાતો હોય તો એન્ટીબાયોટિક્સ નસમાં આપવામાં આવી શકે છે. ખરાબ ડંખ સાથે તમારે નુકસાનને સુધારવા માટે સર્જરીની જરૂર પણ પડી શકે છે. હડકવા જંગલી પ્રાણીઓ અને અજાણ્યા પાલતુ પ્રાણીઓમાં થઈ શકે છે. જો તમને કોઈ જંગલી અથવા રખડતા પ્રાણીઓને ડંખ માર્યો હોય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. જો કોઈ પણ કરડવાથી ત્વચા તૂટી જાય છે તો 24 કલાકની અંદર ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટરને કોલ કરો અથવા ઇમરજન્સી રૂમમાં જાઓ. જો ઘામાંથી સોજો, લાલાશ અથવા પરુ નીકળતો હોય છે, ડંખ માથા, ચહેરા, ગરદન, હાથ અથવા પગ પર થાય છે, ડંખ ઊંડો હોય કે મોટો, તમે ખુલ્લા સ્નાયુ અથવા હાડકાં જુઓ છો, તમને ખાતરી નથી કે ઘાને ટાંકા લેવાની જરૂર છે કે નહીં, થોડીવાર પછી રક્તસ્રાવ બંધ થતો નથી, ગંભીર રક્તસ્રાવ માટે 112 અથવા સ્થાનિક ઇમરજન્સી નંબર પર કોલ કરો. તમે 5 વર્ષમાં ટીટનસ રસીકરણ કરાવ્યું નથી. પશુ કરડવાથી થતા હડકવા જીવલેણ બની શકે છે. કૂતરા દેખાવને યાદ રાખો. તબીબી સહાય મેળવો અને કૂતરાને નુકસાન પહોંચાડવાનું ટાળો. કૂતરાના વાર્ષિક રસીકરણ વિશે જાગૃતિ ફેલાવો. મોટાભાગના પ્રાણીઓના કરડવાથી ચેપ અથવા પેશીઓની સમસ્યા વિશે મટાડવામાં આવે છે. પેશીઓની સમસ્યા વિના મટાડવામાં આવે છે. કેટલાક ઘાને યોગ્ય સફાઈ અને બંધ કરવા માટે સર્જરી જરૂર પડી શકે છે. કેટલીકવાર નાના કાપના પણ ટાંકા લેવાની જરૂર પડી શકે છે. ઊંડા અથવા વ્યાપક કરડવાથી નોંધપાત્ર ઘા થઈ શકે છે. જટિલતાઓમાં ઝડપથી ફેલાતા ચેપ અને કંડરા અથવા સાંધાને નુકસાનનો સમાવેશ થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ, ડાયાબિટીસ અથવા ધમનીની બીમારી ધરાવતા લોકોમાં ચેપનું જોખમ વધારે છે. એક હડકવાનો ડોઝ ડંખ પછી રોગ અટકાવે છે. આવો હવે મ્યુનિસિપાલિટી અથવા કોર્પોરેશનને કોલ કરવાની જરૂર પડે ત્યારે પરિસ્થિતિ વિશે જાણીએ. જાનવર જો તમને કરડવામાં આવે તો તમારે પ્રાણી નિયંત્રણ અથવા સ્થાનિક પોલીસને કોલ કરવો જોઈએ. એક પ્રાણી જે વિચિત્ર રીતે વર્તે છે તેના વિશે જાણ કરવું જોઈએ. અજ્ઞાત પાલતુ અથવા પાલતુ પ્રાણી કે જેને હડકવા માટે રસી આપવામાં આવી નથી, રખડતું અથવા જંગલી પ્રાણી હોઈ શકે. તેમને કહો કે પ્રાણી કેવું દેખાય છે અને તે ક્યાં છે. તેઓ નક્કી કરશે કે પ્રાણીને પકડીને અલગ કરવાની જરૂર છે કે નહીં. આગળ ચાલો જાણીએ પ્રાણીઓના કરડવાથી કેવી રીતે બચવું. પ્રાણીઓના કરડવાથી બચવા માટે બાળકોને વિચિત્ર પ્રાણીઓ નજીક ન જવાનું શીખવું. પ્રાણીઓને ઉત્તેજિત કરશો નહીં અથવા હેરાન કરશો નહીં. વિચિત્ર અથવા આક્રમક વર્તન કરતા કોઈપણ પ્રાણીઓનો સંપર્ક કરશો નહીં. તેમાં હડકવા હોઈ શકે છે.
પ્રાણીને જાતે પકડવાનો પ્રયાસ કરશો નહીં. ચાલો આગળ જાણીએ કૂતરા કરડવાની કેવી રીતે બચવું. કૂતરા તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે. જ્યારે તેઓ ગુસ્સો અથવા ભયભીત હોય છે ત્યારે તેઓ કરડી શકે છે. ચાલો કૂતરા કરડવાથી બચવા માટે જવાબદારીપૂર્વક અને સુરક્ષિત રીતે સાથે રહેતા શીખીએ. કૂતરાને કરડવાની કેવી રીતે બચવું તે જાણવા માટે કર્સરને દરેક આઇકન પર ખેંચો. કૂતરાને પજવશો નહીં અથવા તેમને ડરાવશો નહીં. ખાસ કરીને જ્યારે તેઓ ખાય છે અથવા બાંધેલા હોય ત્યારે. કારના ગરુડિયાઓ વાળ પાછળ સૂતા હોય અથવા બીમાર હોય ત્યારે તેમને ખલેલ પહોંચાડવી નહીં. જ્યારે કૂતરાઓને ગુસ્સો અથવા ડરેલા હોય ત્યારે તેમને દૂર રહો. જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે કૂતરાઓ તેમના દાંત બતાવે છે. જ્યારે તેઓ ડરી જાય છે ત્યારે તેમની પૂંછડી તેમના પગ વચ્ચે રાખીને ભાગવાનો પ્રયાસ કરે છે. જો કૂતરો તમારી પાસે આવે અને તમારી પાસે સામે ન હોય તો હલશો નહીં. ઝાડના થડની જેમ સ્થિર રહો. જો તમે પડો છો તો પથ્થર અને ખડકની જેમ સ્થિર અને ભારે રહો. ધીમે ધીમે અને શાંતિથી કૂતરાઓને સંપર્ક કરો. કૂતરાઓને સ્પર્શ કરતા પહેલા કૂતરાના માલિક અથવા તમારા માતા પિતા અથવા વાલી પાસે પરવાનગી મેળવો. તમે તેને સ્પર્શ કરો તે પહેલાં કૂતરાને તમારા હાથને સૂંઘવા દો. જ્યારે તમે કૂતરાને સ્નેહ કરો છો ત્યારે સૌપ્રથમ તેને પીઠને સહેજ કરો. જો કૂતરો કરડે તો તાત્કાલિક પગલાં લો. ઘાને સાબુ અને પાણીથી ધોઈ લો અને પ્રાથમિક સારવાર લો. તમારા પરિવાર મિત્રોને જણાવવાનું યાદ રાખો કે તમને કરડવામાં આવ્યો છે. તેમને કહો કે તે કયો કૂતરો હતો અને જ્યારે કૂતરાએ તમને કરડ્યો ત્યારે તમે ક્યાં હતા. ચાલો હવે સ્વયંસેવકની ભૂમિકાઓ વિશે જાણીએ. સ્વયંસેવકો ઈજાગ્રસ્તને હાથ વડે અથવા સ્ટ્રેચર પર લઈ જવા માટે બચાવ કાર્યકરોને મદદ કરે છે. સ્વયંસેવકો તબીબી સ્ટાફને મૂળભૂત જીવન સહાય પ્રણાલી જણાવવામાં મદદ કરે છે. સ્વયંસેવકો પ્રાણીઓના કરડવાના કિસ્સામાં નૈતિક સમર્થન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સ્વયંસેવકોએ ધ્યાન રાખવું જોઈએ કે કેટલાક દર્દીઓની સ્થિતિઓને ખાસ તકનીકોની જરૂર છે જેથી ઈજા ગંભીર ન હોય. આવી સ્થિતિમાં તેઓ ડૉક્ટરની રાહ જોવી જોઈએ. આ મોડ્યુલમાં ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓ છે: મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દંતકથાઓના અભાવને કારણે ભારતમાં સર્પદંશની મૃત્યુદર ઊંચો છે. સાપની પ્રજાતિઓમાં માત્ર 4 પ્રજાતિઓ મનુષ્ય માટે જોખમી છે, જેમાં છે કોબરા, કરેટ, રસેલ વાઇપર અને સોસગેલ્ડર વાઇપર. સાપનું ઝેર રક્તકણો, સ્નાયુઓ અને ચેતાઓને નુકસાન પહોંચાડે છે. સાપ કરડવાથી કાર્ડિયોવેસ્ક્યુલર, શ્વસન અને ન્યુરોલોજિકલ ગૂંચવણો થાય છે. પ્રાણીઓના કરડવાથી પણ ચેપ લાગી શકે છે. જ્યારે કૂતરાઓ ગુસ્સે અથવા ડરેલા હોય ત્યારે તેનાથી દૂર રહો. તમને ટાંકા, એન્ટીબાયોટિક અને ટેટનસ શોટની આવશ્યકતા થઈ શકે છે જો તમે પાછલા 5 વર્ષમાં લગાવ્યો ના હોય તો. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. બધા પ્રશ્નો સમાન મહત્વ ધરાવે છે. પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નો કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ અથવા વિકલ્પો પસંદ કરો. અભિનંદન, તમે સાપ કરડવાના અને પ્રાણીઓના કરડવાના મોડ્યુલનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કોઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.